સુરતના ડિંડોલી વિસ્તારમાં ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો. સુરતના ડિંડોલી વિસ્તારમાં ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો. કોઈ અજાણ્યા ઈસમે ગુડ્સ ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી દીધી હતી. જો કે સદનસીબે ટ્રેન ધીમી હોવાના કારણે દુર્ઘટના ટળી હતી. ટ્રેન નીચે પાટો ફસાઈ જતા ટ્રેનના પાયલટ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરાઈ હતી, જેથી ડિંડોલી પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 2/10/2025ના રોજ એક ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલો છે. કેસમાં જે હકીકત જે છે, ફરિયાદની હકીકત મુજબ તારીખ 29/9/2025ના રોજ એક માલવાહક ટ્રેન જે છે એ વડોદરાથી મુંબઈ તરફ જઈ રહેલી હતી અને એમણે ઉધના ક્રોસ કરી અને ભેસ્તાન તરફ જઈ રહી હતી. ત્યાં વચ્ચેના ભાગમાં એટલે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારનો જ્યુરિસ્ડિક્શન લાગે છે, એ વિસ્તારમાંથી પાસ થઈ રહી હતી. એમાં એકદમ અવાજ આવ્યો. રાત્રે આશરે 8:45 વાગ્યાની આસપાસનો બનાવ છે. એકદમ અવાજ આવ્યો એટલે જે પાયલોટ જે છે એને ટ્રેન ઊભી રાખી અને ચેક કર્યું તો એમાં લોખંડની એક પ્લેટ જે છે, લોખંડની લાંબી પ્લેટ, એ ટ્રેનના આગળના ભાગે અથડાયેલી હતી. અને ત્યાં આસપાસ તપાસ કરી તો કોઈ જોવાતું નહોતું અને જોયું તો ટ્રેનને કંઈ નુકસાન થયેલું નહોતું અને કોઈ જાનહાનિ પણ થયેલી નથી. એટલે એમાં જે પાયલોટ જે છે એમને સિનિયર ઓફિસરને જાણ કરી અને જે અનુસંધાને એક સિવિલ એન્જિનિયર જે છે એમણે આ ફરિયાદ જાહેર કરેલી હતી. ફરિયાદ આધારે ગુનો દાખલ કરવામાં આવેલો હતો. હાલ ગુનો અનડિટેક્ટ છે. આ કોકે કયા આશયથી ત્યાં ટ્રેક ઉપર એટલે કે પાટા ઉપર આ વસ્તુ મૂકેલી છે એ હજુ ક્લિયર નથી થયેલું. હાલમાં ગુના દાખલ થયા પછી ગુનાની તપાસ હાલમાં ચાલુ છે.